જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો તો આજે આપણે ચણામાં ડોઝ મારવાનો છે. પિયત આપ્યા પછી સીધો આપણે કઈ દવાનો ઉપયોગ કરવો છે ધ્યાનથી વિડીયોને આગળ પૂરેપૂરો જોયો જેથી કરી મિત્રો તમને સમજાય. એક તો આપણે જો આ ભાઈ તોડે છે આગળ હું તમને બધું વ્યવસ્થિત બતાવું કઈ કંપનીનું કઈ વસ્તુ છે એ મિત્રો. જો મિત્રો આપણે ક્રુમાસીનનો ઉપયોગ કર્યો છે ને 10-10 પંપનું દ્રાવણ કરશું એટલે 50 ને 50 100 ml એવી રીતે આપણે દ્રાવણ કરી નાખવાનું હોય છે. પર પંપે 10 ml નાખીએ છીએ. જો આ ક્રુમાસીન આપણું બતાવો તો ભાઈ. ક્રુમાસીન આમ ફેરવો. હા રેડી ઓકે મિત્રો. સાથે જો આપણે આ પાવડર ઉપયોગ કર્યો છે, જે પાવડર છે ને આપણે કઈ કંપનીનો છે કયો છે હું તમને આગળ બધું બતાવું. આપણે એનું દ્રાવણ 10 પંપનું આ રીતે 250 ગ્રામ પાવડર છે. 10 પંપનું દ્રાવણ કરીએ છીએ. સો મિત્રો પાવડર તમે જોયો ને સારી કંપનીનો હોય ને તો જો એટલો ફેર પડે. જો નાયકા ભેગો સીધો ઓગળવા માંડ્યો. અને આપણે ક્રિસ્ટલ કંપનીનો છે, ક્રિસ્ટલનો સેફોનિલ કરીને જે ક્લોરોથાલોનિલ જે 75% જે આપણે જટાયુ કહેવામાં આવે છે, જેને જટાયુના નામથી આપણે ઓળખીએ છીએ, સેફોનિલ ક્રિસ્ટલનો. આ બે જે ફૂગનાશક ક્રુમાસીનનું દ્રાવણ અને સેફોનિલનું, અને સાથે આપણે જે ધાનુકા કંપનીનું ગોદીવા સુપર, જેની અંદર એઝોક્સ્ટ્રાબિન અને ડાયફોકોનાઝોલ જે આવે છે, જે સિસ્ટમિક ફૂગનાશક તરીકે આપણે ઓળખીએ ને, બહુ અત્યારની ટેકનોલોજીમાં સારું ફૂગનાશક અને કંપની પણ સારી ધાનુકા. આ ત્રણેયનો ફૂગનાશકનો આપણે ચણાની અંદર રાઉન્ડ મારવાનો અને હું તમને ચણા પણ બતાવું મિત્રો. આનું પ્રમાણની વાત કરીએ ને મિત્રો તો જો આ આપણે 20 ml જેટલું નાખવાના છીએ, 20 થી 25 ml. આ જે સેફોનિલ છે જે જટાયુના નામથી ઓળખીએ એને 25 થી 30 ગ્રામ જેટલું, અને આ 10 ml જેટલું મિત્રો. જો મિત્રો દવાનું કામકાજ આપણે ચાલુ કરી દીધું છે. હવે તમને બધી દવા બતાવી આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો છે. અને ડબલ નોઝલથી બે આયરું લીધે જાય એ રીતે આપણે દવાનો છંટકાવ કરીએ છીએ. અને આ આપણા ચણા. હવે આ ચણા છે ને મિત્રો 28ની જારીએ ચણા છે. જો આ, અને આપણે એમ માનો ને કે આજે લગભગ 40 દિવસની આસપાસ થવા આવ્યા છે. અને હજી ક્યાંક આમાં જ્યાં ટૂંકમાં એવું લાગે છે આ ખેતરમાં આખા આમ તો જનરલ તો બધે હરખા હારા ચણા છે. કોઈ જાતનો સુકારો કે કોઈ જાતનો રોગ હજી ચણામાં છે નહીં, એટલે એટલો આપણે એને નુકસાની નથી, ટૂંકમાં ફાયદો છે. હવે આમાં હાઈથી આપણે કાલથી હાંકવાનું છે. પાણી પાઈ દીધું એના લગભગ 5મો દિવસ છે ને, સુકાઈ ગયું છે. અને હવે આપણે એને પાણી પાવાનું છે ભાઈ, સોરી હાઈથી હાંકવાનું છે. હવે ચણાની અંદર તમે ફૂટ જુઓ, હું તમને ફૂટ દેખાડું મિત્રો. આ એક ડાયર હોય ને, એક ડાયરમાંથી કેટલી ડાયરું ઉભળ્યું, જો આમ જો ફૂટ્યું છે, જોયું તમે? એક જ ડાયર છે. એક ડાયરમાંથી કેટલી બધી ડાયરું છે એવી અલગ અલગ. જો આ ડાળ છે તો આ ડાયરમાં જો આ ફૂટ દેખી, બધે જબરજસ્ત. ટૂંકમાં આની અંદર છે ને, જો આ ડાયર છે ને, જો આની અંદર ફૂટ જુઓ તમે. એટલે હવે છે ને હજી ફ્લાવરિંગ આમાં 40 દિવસ થવા આવ્યા છે, પણ હજી ફ્લાવરિંગ લાગતું નથી. કારણ કે આ થોડીક છે ને લેટ વેરાયટી છે મિત્રો. આપણે ફૂલે વિક્રાંત નામની વેરાયટી છે, અને હું લગભગ 4 વર્ષથી આ વાવું છું. અને આમાં ફ્લાવરિંગ છે ને લગભગ 40 દિવસની આસપાસ, એટલે કે 40 દિવસે બધા કરતાં 5 દિવસ મોડું ફ્લાવરિંગ બેસતું હોય છે, અને 5 દિવસ વધારે પણ ઊભે છે ટૂંકમાં 3 નંબરની વેરાયટી અને 5 નંબરની વેરાયટી કરતાં. એટલે હવે આમાં કેવી સિસ્ટમ છે આ ચણાની અંદર કે ફ્લાવરિંગ બેસવાની શરૂઆત થાય ને મિત્રો, એટલે એક આયરે અઠવાડિયામાં ચણાની અંદર આમ તમે જોવો ને તો એક અઠવાડિયાની અંદર ચણામાં નકરું ફ્લાવરિંગ હશે ટૂંકમાં. એવી રીતે એક આયરે ફ્લાવરિંગ વધારે બેસે. એટલે હવે આપણે અત્યારે જે ફૂગનાશકનો ડોઝ આપણે આપીએ છીએ, અને ફૂગનાશક ભેગું આપણે ટૂંકમાં છે ને પછી વધારે દવા થઈ જાય ને, હવે આપણે 3 જ જાતના ફૂગનાશક માર્યા, જેથી કરી ચણાને એવા ફૂગનાશકનો ડોઝ આપ્યો છે કે આગળ 20 દિવસ સુધી ચણાના પાકને ટૂંકમાં કમ્પ્લીટ એમાં કોઈ જાતનો રોગ ન આવે ને એના માટે 20 દિવસ પછી પાછું આપણે ફરીથી ફૂગનાશકનો રાઉન્ડ સામાન્ય એવો મારશું, ત્યારે જેવી જરૂર રહેશે ને એ પ્રમાણે.
વાતાવરણ પ્રમાણે. પછી હવે આમાં આપણે છે ને 2 દિવસ પછી, અત્યારે ફૂગનાશક મારી દીધું છે ને 2 દિવસ પછી આપણે આને છે ને વ્યવસ્થિત એક ગ્રેડ આપશું, સારો એવો લિક્વિડની અંદર, જે 10-20 મેં મગફળીમાં ઉપયોગ કર્યો હતો અને હું એનો ઉપયોગ કરું છું. બહુ સારી વસ્તુ છે, માઇક્રોન્યુટ્રન સહિત આવે અને ભેગું ફ્લાવરિંગની દવા, એટલે જે ટૂંકમાં એક ફ્લાવરિંગ બાબતમાં જબરજસ્ત કામ આપે એવું. બાયોનું ઇગ્નિટિયસ છે કે પછી આપણે ગોદરેજનું ડબલ છે, પણ આપણે એક જે લેક્ઝિનનું ફ્લોરિજીન આવે બહુ સારામાં સારી વસ્તુ, હું એનો ઉપયોગ કરવાનો છું. તમને વિડીયો બતાવીશ મિત્રો. આપણે ચણા જોયા અને કમેન્ટ કરજો મિત્રો, ચણા તમને કેવા લાગ્યા છે. 28ની જારીએ ચણા છે, જો કદાચ 20ની જારીએ કે 24ની જારીએ ચણા હોય તો આ હામાં 40 દિવસે અડી ગયા હોય. ઘણા ખેડૂત મિત્રો વધારે પૂરતા 18ની જારીએ અને 20ની 24ની જારીએ વધારે વાવતા હોય છે. 28 ને 30ની જારીએ બહુ ઓછા હોય છે, પણ આપણે 28ની જારીએ વાવ્યા છે. જ્યાં ચણા તમે જોઈ લો, આમાં હાઈથી હાલી જશે વ્યવસ્થિત, એટલે ચણા અઠવાડિયામાં અડી જશે. પણ આપણે આને રોકવાના છે, બહુ વધવા દેવા નથી. 28ની જારીએ માન અડે ને એવું આપણે કરવું છે જો થાય તો, જેથી કરી ફ્લાવરિંગ વધારે અને પોપટાનું પ્રમાણ વધારે, ઉત્પાદન સારું એવું જડે મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.